આમાં જોડા એલા હતા તે અરવિંદ ટુફો બી એરેલો હતો જોડા લાગા હાટી તું કા એરેલો હતો આપણે એન્ટ્રી એક જ ટ્રેક્ટર લઈને हेलो हेलो आमा ये लगला है जोड़ा हाटी अमृत भाई येलो है अनु का यामी है पोकरवाड़ा में है अनु महारियारो क्या लो दिले तरने में जयो भी काया है ओजन त्यारे बतु पियंग होता आठो गुण कद हे हां किदे ने आखा ने मोटी गोठेगा આવી ગયા છે 3-4 જણા આવી ગયા છે હવે ઝડવાનું છે બાકી છે તારપાત્રી મૂકવાની ચાલુ છે આજ ફર્સ્ટ દિવસ છે જયેશભાઈ નું ચેનલ છે વાત કરે છે અરવિંદ માવજી रिनेशભાઈ છે પરવીનભાઈ છે જયેશભાઈ આરિયા ચેનલ વાળા આ દેવીદાસભાઈ છે અમૃતભાઈ છે સ્વપ્નિલભાઈ છે પેટ્રોલ પંપ પર જાય છે સંજુભાઈ છે એના ભાઈ અરવિંદભાઈ છે વાત કરે આ સંજુવાસમેન આ જંગલમાં જાય છે કોઈ વાત કરે તો એને આપણે કોન્ટેક્ટ કરવાનો એને આટલું જ છે ધાન આપણું આ કલાકમાં પતી જાય પછી આપણો બીજા કોઈનું કોન્ટેક્ટ કરવાનો હોય તો રિનેશભાઈને ફોન કરવાનો કે નંબર આપણે નાખી દઈએ છે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને જયેશભાઈને સપોર્ટ કરજો બધા તારપાત્રી આપણે મૂકવાની ચાલુ છે આવું આપણે મૂકવું પડે આદિવાસી સમાજનું પહેલું ધાન છે હવે વરસાદના લીધે આપણે ફટાફટ કરવું પડે છે ના તારપાત્રી મૂકવાની છે આપણે આ ના આ આપણું આદિવાસી સમાજનું આવું હોય બધું અહીંયા પેલા માલિકનું ઘર છે આગળ આ બધા ખેતર ને આવું બધું છે આપણે સુરતમાં કામ કરીએ 2-3 દિવસ માટે આવેલા છે પણ આવું પડે ઝડવા માટે આપણા બી ઘરમાં ખેતર છે તો બધા લોકો આવે છે આ લોકો બધા આવે છે આવી રીતે આપણે કરવું પડે તારપાત્રી આપણે ફાટી જાય નીચેથી એટલે આપણે 1-2 પૂળી નીચે મૂકવી પડે એટલે આવું થાય આપણું બધું હવે આપણું કામ ચાલુ થઈ ગયું છે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી થઈ ગયું છે હવે કામ રેડી 1-2 જણા બાકી છે આવે એટલે આપણે ચાલુ કરીએ બધાને આપણે વિડીયોમાં લઈએ તો આ આપણું પ્રવીણભાઈ બોમ્બે રહે છે દેવીદાસભાઈ ઘરે રહે છે સંજુભાઈ પેલો માલિક છે ખેતરનો રિનેશભાઈ એના બાજુમાં જયેશભાઈ છે એનું ચેનલ છે તમે એને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો બધા આ હવે કન્ટિન્યુ વિડીયો નાખવાનું છે શોર્ટ વિડીયો બી નાખશે બધા વિડીયો નાખશે ખેતરમાં કેવી રીતે કામ થાય આન બા બધા પેલું ધાન એક બધા લાગે નહીં એટલે મોઢા પર પેલું બાંધવું પડે દુપટ્ટો બાંધવો પડે પછી આપણે આગળ બતાવીએ બધું કામ પતી જાય પછી હવે આપણે કામ કરીએ છે હા ભાઈ લેટ થઈ ગયેલો છે અનમોલભાઈ આ લેટ આવ્યો છે બહુ લેટ આવ્યો છે એના માટે આ તો આ અહીંયા આ આગળ 1 નંબર પર જો વ્યક્તિ છે તેનું નામ છે જયેશભાઈ યુટ્યુબર જયેશભાઈ જોવો છો તમે કેટલા સરસ રીતે અહીંયા આનો જોડતા છે ભાત જો દાણા કેવા નીચે પડે છે એટલે તમને પણ તમારા ઘરમાં કોઈ જોડવાનું હોય તમારા ખેતરમાં ભાત પાક્યો હોય તો આ બાજુ તમે સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર કહી દેજો જયેશભાઈ હા અમારા સુરત વાળા ભાઈ નો નંબર છે તમે સંપર્ક કરો છોકરી કોની હોય તો તેવો પણ સંપર્ક કરજો કે હું લગાન બાકી છે એટલે બોલ પોલીસ
તો આના બધા અહીંયા તમે જોઈ શકો છો. આ અમારા ટાલિયો ભાઈ, આ ટાલી વાળી ભાઈ અહીંયા આવેલી છે. અહીંયા ભાત જોડવા તમે જોઈ શકો છો. તે તો ભાત જોડતા હતા. આ અમારા જયેશભાઈ મેસેજ આપવા કરતા છે. હા જયેશભાઈ મેસેજ આપી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો બસ. હવે ટ્રેક્ટર આવી ગયો છે, જડવાનું પતી ગયું છે. હવે ટ્રેક્ટર મૂકી દીધો છે. તો હવે ટ્રેક્ટર સેટિંગ કરવાનું ચાલુ છે, નાખવાનું છે. હવે ધાન સાફ કરવાનું છે. હવે એ જયેશ ટ્રેક્ટર નું સેટિંગ ચાલુ છે. આવી રીતે થાય છે બધું. આ 2 જણા ઉપર રહેવું પડે. અહીંયા બોરી પકડવાનું છે. તગારા આવી ગયેલા છે. ट्रैक्टर ना मालिक अल्पेश भाई, ये यूट्यूबर जयेश भाई, आ खेतर ना मालिक सगन भाई. अभी काम पे लगने वाला है. अभी काम पे लगने वाला है सब लोग. ये रिनेश की मम्मी है. आटलो अपने धान निकलेलू से बधु आ हवे साफ करो. आ मालकिन से आपड़ी खेतर नी आ जमवानुं पेलू करवा जाय छे. आ ट्रेक्टर से अल्पेश भाई नो, आ एनो मालिक से આવી ગયો. અલ્પેશ ભાઈ કઈ કહેવાનું છે તારે? 2 શબ્દ કઈ બી કોન્ટેક્ટ હોય સરકારનું તો આપણો એને નંબર આપણે આપી દઈએ. કાં છે લખેલો? અલ્પેશભાઈને કોન્ટેક્ટ કરી લેજો તમે બધા. ધરણપાડા, લક્કડકોટ, ખોખરવાડા સુધી આ એનો સંપર્ક છે. 2 ચરખા છે, 2 ટ્રેક્ટર છે. તમને બધાને નંબર એનો બતાવી દઉં છું. કાં લખેલો છે. 2 જણા ઉપર રહેવાના. 2 જણા ઉપર રહેવાનું. આ ભરી ભરીને આપવું પડશે આપણું. પોલીસભાઈ હવે જે ગામ વાળા છે એને ખબર જ છે. બધા બહાર વાળા માટે છે આ વિડીયો. અહીંયા એક આળસી માણસ બેસેલું છે. એનું નામ અમૃત છે. લગ્ન થયેલું છે. કોઈ એના છોકરી માટે કોન્ટેક્ટ નહીં કરતા. આ બી 2 આળસી છે એટલે બોરી પકડવા રહ્યા છે. નંબર બતાવી દઉં છું. નંબર કા લખેલો છે? આ રે નંબર અલ્પેશભાઈ નો. મશીન નું કઈ કામ હોય જો કોઈ છોકરી માટે નંબર કે 8141394526. હા આપણે આ બધું કોટ કરવામાં આવશે વિડીયોમાં. એનું એક છોકરું છે નાનું. ચાલુ થઈ ગયો છે મશીન. હવે 1 મિનિટ પછી આપણે કામ પર લાગવું પડશે. ચાલ આમાં આપણે મારે બી હવે આપવા જવું પડશે, નહીં તો પૈસા નહીં આવશે. તો આપણે જોઈ શકો છો અહીંયા અરુભાઈ બી આપણા અહીંયા ગયા છે. અને અહીંયા આપણું જે ધાન આજે જોડ્યું છે તે આપવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કેવી પ્રકારે આ લોકો મહેનત કરી રહ્યા છે. આવી મહેનત કરવું પડે ત્યારે આપણને અનાજ મળે. લોકોને લાગે કે આમ જ હાથમાં આવી જાય, પણ કેટલી મહેનત કરવા પડે છે તો તમે જોઈ શકો છો. મહેનત કરે તો મહેનતનું ફળ મળે છે. અને આ જે ચારો છે જે ખરાબ છે તે આ બાજુ નીકળી જાય છે. તમે જોઈ શકો છો અમારા ભાઈ જો કેટલા સરસ રીતે તમે કામ કરી રહ્યા છે. ડોકી બેલ છે ભૂરિયા, અહીંયા આવ રે ભૂરિયા. જોઈ શકો છો બધા લોકો અહીંયા જોવા આવેલા છે. આ જો આ શેઠાની અહીંયા કામ કરે છે. આ માલિક રીનિયાભાઈ જો કેવો સરસ રીતે કામ કરે છે. અમને આનંદ થાય છે. સો ગાઈસ આજનો જે બ્લોગ છે તો અહીંયા જ અમે સમાપ્ત કરે છે. અમારા સાથે રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો. થેન્ક યુ સો મચ.
હવે કામ પતી ગયેલું છે. હવે ચરકો બંધ કરવાનો છે. ધાન બધું પેલું થઈ ગયું છે, સાફ થઈ ગયેલું છે. તો હવે સબ કામ બધું કામ પતી ગયેલું છે. હવે ટ્રેક્ટર બંધ કરીને જવાનો છે. अभी हमने काम खत्म कर दिया है अल्पेश भाई, काम हो गया।